हुजूर पाक असहाबे किराम ने वचमा बैठा छे। एक सहाबी आगळ वैधा અને अर्ज કરી, યા રસૂલલ્લાહ, અમારા બધાયમાંથી કોકનો કંઈક ને કંઈક સપનો હોય, પણ આકા અમે જાણવા માંગીએ છીએ કે આપનો કોઈ એવો સપનો જે સપનો જ રહી ગયો હોય, પૂરો ના થઈ શક્યો હોય, થોડુંક ઇરશાદ ફરમાવીને બતાવો ને કે ઈ શું સપનો છે, આપની ડ્રીમ શું હતી, આપની તમન્ના શું રહી છે જિંદગીમાં જે પૂરી ના થઈ શકી। મારા આકા કહે છે જેવી રીતના મસ્જિદે નબવી બની છે ને, અને પાછળ મારી અઝવાજે મુતહરાતના હુજરા છે, મારી અહેલે બેતના, મારા પરિવારની औरतोना, મારા ખાનદાનના હુજરા છે ને, એવા હુજરાની અંદર એક હુજરો મારી અમ્મીનો પણ હોત। આકા કહે છે એ કાશ મારા અમ્મી મસ્જિદે નબવીના ઈ હુજરાઓમાંથી એક હુજરાની અંદર બેઠા હોય અને હું ઈશાની નમાઝ પઢાવતો હોઉં અને મારી બલંદ આવાજથી કિરત મારા મોઢેથી નીકળવા વાળા કલામે ઇલાહીના શબ્દ મારા અમ્મી સાંભળી અને હુજરામાં બેઠા મુસ્કુરાતા હો। જ્યારે હું મારા અસહાબને, જ્યારે હું મારા મુરીદીનને, જ્યારે હું મારા વફાદારોને નમાઝ પઢાવી લઉં અને પછી હું મારી નફલ નમાઝ પઢતો હોઉં અને નફલ નમાઝ પઢતા સમયે હુજરામાં બેઠા મારા અમ્મી મને આવાજ દીએ, બેટા મોહમ્મદ। મારા આકા કહે છે કસમ છે ઈ જાતની જેના કબ્જામાં મોહમ્મદની જાન છે, હું મારી નફલ નમાઝ ત્યાંને ત્યાં તોડી અને માની બારગાહમાં પહોંચી જાત તાકે દુનિયાને ખબર પડી જાય કે માનો મકામ મર્તબો કેવડો ઊંચો છે।